નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર અચળ પ્રવેગી ગતિ વિશે સમજ્યા અને એના એક્ઝામ્પલ જોયા. આજે આપણે જોઈશું સાપેક્ષ વેગ વિશે. તો સાપેક્ષ વેગ ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે, બરાબર. આપણે સામાન્ય રીતે ગતિ વિશે આપણે આગળ પણ સમજ્યા હતા કે કઈ રીતે સાપેક્ષ વેગની ગણતરી કરવાની જરૂર પડે છે. કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો કોઈ એકની સાપેક્ષે આપણે વિચારીએ તો એ પદાર્થ સ્થિર હોય તો બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં પણ હોઈ શકે, બરાબર. એટલે કે આપણે કઈ જગ્યાએથી અવલોકન કરી છે ગતિનું એ ખૂબ જ મહત્વનું છે અને જેને આપણે કહીએ નિર્દેશ પેમ. અવલોકનકાર જે સ્થળેથી ગતિનું અવલોકન કરતો હોય એને નિર્દેશ પેમ કહેવાય. તો ગતિની અંદર નિર્દેશ પેમનું મહત્વ ખૂબ જ વધુ છે કારણ કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. તો આપણે સમીકરણ મેળવ્યા હતા કે એકની સાપેક્ષે બીજાનો વેગ કેટલો હોય, કેવી રીતે ગણાય. તો એ જ સમીકરણ બધા અહીંયા લાગુ પડશે, બરાબર, પણ સદિશ સ્વરૂપે ગણતરી થશે. તો આપણે એવું કહીએ કે ધારો કે બે નિર્દેશ પેમ છે, એ અને બી. તો એના માટે આપણે આવું લખી શકીએ કે એની સાપેક્ષે બી નો વેગ, તો શું લખાશે? વી બી એ સદિશ, બરાબર, વી બી માઇનસ વી એ સદિશ. તો અહીંયા સદિશ આવી જશે, બરાબર. સમીકરણ તો આપણે આ જ રીતે લખતા હતા. એ જ રીતે ધારો કે એવું લખવું હોય કે બી ની સાપેક્ષે એનો વેગ, જેનો વેગ હોય એ પહેલા લખવાનું. ધારો કે એનો વેગ તો જેની સાપેક્ષ હોય પછી લખવાનું કે બી, બરાબર, વી એ માઇનસ વી બી આવું થશે. તો અહીંયા બંને સમીકરણ આપણે જોઈએ તો ફરક કેટલો છે? બાદબાકીનો છે. અહીંયા વી બી માઇનસ વી એ છે, અહીંયા વી એ માઇનસ વી બી છે. તો આ બંનેને આપણે સરખા હોય તો આપણે આવું લખી શકીએ વી એ બી બરાબર વી બી એ. જો સદિશ સ્વરૂપે આપણે લખવું હોય તો માઇનસ નો ફરક રહેશે, બરાબર. એટલો જ ફરક આવશે, ખાલી માઇનસ. પણ મૂલ્ય ગણીએ તો એ કેવા આવશે? એ સરખા આવશે. તો મૂલ્ય સરખા થશે, દિશા વિરુદ્ધ થશે. એટલે કે એની સાપેક્ષે બી નો વેગ આપણે જોઈએ કે બી ની સાપેક્ષે એનો વેગ જોઈએ, મૂલ્ય સરખા જ રહીએ, ખાલી દિશામાં ફરક રહીએ. એકની સાપેક્ષે પદાર્થ નજીક આવતો હોય તો બીજાની સાપેક્ષે દૂર જતો હોય, એવો અર્થ થાય. એટલે અહીંયા આપણે એની સાપેક્ષે બી નું ગણીએ કે બી ની સાપેક્ષે એનું, ખાલી માઇનસ નો ફરક રહીએ, જે આપણે ત્યાં પણ સમજ્યા હતા. ત્રણ નિર્દેશ પેમ હોય તો શું થાય? તો ત્રણ નિર્દેશ પેમ, ધારો કે એ બી અને સી ત્રણ છે. તો ધારો કે એવું લખું એની સાપેક્ષે બી નો વેગ, તો શું લખાશે? વી બી એ સદિશ, બરાબર. તો પેલા તો આપણે આવી રીતે લખી દઈએ વી બી સદિશ માઇનસ વી એ સદિશ. અહીંયા ત્રીજી નિર્દેશ પેમ સી જે છે અહીંયા એડ કરી દેવાની, સી અને અહીંયા આગળ, બી પછી અને સી આગળ. તો આ રીતે થશે. એટલે કે આનો અર્થ થયો સી ની સાપેક્ષે બી નો વેગ માઇનસ એની સાપેક્ષે સી નો વેગ. અહીંયા જગ્યા બદલાવી હોય આપણે, એની જગ્યાએ સી, સી ની જગ્યાએ એ, તો આના જેમ થાય. એની જગ્યાએ બી, બી ની જગ્યાએ એ કરીએ તો શું ફરક આવે? માઇનસ નો ફરક આવે. આપણે આવું લખી શકીએ વી બી એ સદિશ બરાબર વી બી સી સદિશ. અહીંયા માઇનસ, આ જગ્યા બદલાવશો એટલે માઇનસ, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. વી એ સી આવું લખાશે. ટૂંકમાં સમીકરણ તો બધા ત્યાં પણ આ જ રીતે છે, ખાલી આપણે ઉપર સદિશ છે એટલે તીર કરી છે એટલો ફરક છે. તો આમાં ખરેખર શું છે? ગણતરીમાં ફેરફાર આવશે, બરાબર. ત્યાં એક પરિમાણમાં ગતિ હતી એટલે અહીંયા દ્વિપરિમાણમાં ગતિ થશે. તો અહીંયા દિશાઓ સાથે ધ્યાન રાખવું પડશે, આઈ કેરેટ જે કેરેટ કઈ દિશા છે, બરાબર. બીજો કઈ ફરક આવશે નહીં.
તો એક્ઝામ્પલ ગણશું એટલે આપણને વધારે સમજાશે. તો એક્ઝામ્પલ જ જોઈએ. તો ઉદાહરણ છઠ્ઠું ઉદાહરણ જુઓ. જેની અંદર કીધું છે આપણને શિરોલમ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. એટલે કે આ રીતે કીધું છે શિરોલમ દિશામાં, એટલે કે આ રીતે નીચે 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી સાયકલ ચલાવી રહી છે. હવે અહીંયા આપણે પેલા તો દિશા ધારી લઈએ. ધારો કે આ પૂર્વ દિશા છે અને આ પશ્ચિમ દિશા છે. તો પૂર્વથી પશ્ચિમ તરફ 12 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી સાયકલ ચલાવી રહી છે. પૂર્વથી પશ્ચિમ તરફ એટલે કે આ બાજુ 12 મીટર પ્રતિ સેકન્ડ સાયકલની ઝડપ થઈ. તો શું કીધું છે? વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? હવે છત્રી કઈ તરફ રાખવી જોઈએ એવું આપણને કીધું. તો આવો જ એક દાખલો આપણે આગળ ભણ્યા હતા. ઉદાહરણ પહેલું હતું જો એ, જેની અંદર આ જ રીતની રકમ છે. વરસાદ શિરોલમ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી પડે છે આ જ રીતે. પછી થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાય છે આ જ રીતે. પવનની ઝડપ આ બાજુ 12 મીટર પ્રતિ સેકન્ડ. અને બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ એવું કીધું. તો બસ સ્ટેન્ડ પર છોકરો સ્થિર ઊભો છે તો એને છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો વરસાદ આ રીતે પડે છે, પવન આ બાજુ હોય તો વરસાદ થોડો આ રીતે થશે, એટલે કે આ બાજુ કંઈક એને છત્રી રાખવી જોઈએ એવું આપણે ત્યાં ગણ્યું હતું. અને કંઈક ખૂણો મળશે બરાબર, એ ખૂણે રાખવી જોઈએ એવું આપણે ત્યાં સમજ્યા હતા. પરંતુ એની અંદર એવું કીધું હતું કે છોકરો સ્થિર છે. અહીંયા શું છે એવું કીધું છે મહિલા સાયકલ લઈ અને આ બાજુ જાય છે. તો હવે મહિલાને છત્રી રાખવી હોય તો છત્રી પણ ગતિમાં છે એવું થશે. તો વરસાદ જે છે એ છત્રીની સાપેક્ષે એટલે કે જે સાયકલ જે છે એની સાપેક્ષે કઈ રીતે પડશે એ આપણે અહીંયા વિચારવું પડશે. કારણ કે છત્રી સ્થિર નથી બરાબર, કેમ કે સાયકલ ગતિમાં છે તો છત્રી પણ ગતિમાં રહેશે. તો અહીંયા આપણે એ ગણવું ખૂબ જ જરૂરી છે કે જે સાયકલની જે ગતિ છે એ વરસાદની ગતિ આ બંનેની સાપેક્ષે આપણે વિચારીએ તો અહીંયા આપણને પેલા તો જે કિંમત આપેલી છે એ જમીનની સાપેક્ષે આપેલી છે તો એ લખી દઈએ. ધારો કે વરસાદનો વેગ જમીનની સાપેક્ષે તો એ આપણે VR વડે દર્શાવીએ ને તો VR સદિશ બરાબર કેટલું છે 35 અને કઈ દિશામાં છે તો કે નીચેની દિશામાં. તો અહીંયા આપણે અક્ષની ગોઠવણી કરી દઈએ તો આ રીતે અક્ષ ધારી લઈએ, આ y અક્ષ અને આ x અક્ષ, આ રીતે આપણે અક્ષ ધારી લઈએ બરાબર. તો અહીંયા આ ઋણ y અક્ષની દિશામાં વરસાદ પડે છે એવું કહેવાય. તો ઋણ y અક્ષ દર્શાવી હોય તો -j આવું થશે. એ જ રીતે હવે સાયકલની ઝડપ
સાયકલનો વેગ જમીનની સાપેક્ષે એને VB વડે બતાવી દઉં હું. જે આ બાજુ છે x અક્ષ આ બાજુ છે તો આ ઋણ x અક્ષ થઈ તો એને આપણે દર્શાવવું હોય ઋણ x અક્ષ એટલે -12 I કેરેટ મીટર પ્રતિ સેકન્ડમાં છે બંને. તો પહેલા તો આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવી દીધા. હવે આપણે છત્રી કઈ રીતે રાખવી જોઈએ તો કે વરસાદનો જે વેગ છે એ કઈ રીતે છે સાયકલની સાપેક્ષે એ દિશામાં આપણે રાખવાની થાય. બરાબર. તો સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ કઈ રીતે છે તો કે v r સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ r b આ આપણે ગણવાનું થાય. તો vr માઇનસ vb આવું થશે. તો વરસાદનો વેગ vr માઇનસ 35 જે કેરેટ આ રીતે થશે અને vb એટલે કે સાયકલનો વેગ જે -12 છે એટલે આ માઇનસ છે સિવાય -12 I કેરેટ આવું થશે. તો vrb બરાબર આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણે પહેલા લખી દઈએ 12 I કેરેટ માઇનસ 35 જે કેરેટ આવું થશે. તો હવે અહીંયા આપણને વરસાદનો વેગ મળી ગયો. સાયકલની સાપેક્ષે વરસાદ કઈ દિશામાં પડે છે એ આપણને મળી ગયો. બરાબર. તેની દિશા હવે ગણવી હોય તો કઈ રીતે ગણાશે દિશા એટલે કે આપણે ખૂણો કેટલા ખૂણે છત્રી રાખવી જોઈએ એ ગણવું છે. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ y ઘટક છેદમાં x ઘટક. તો y ઘટક કેટલો છે -35 બરાબર. જે કેરેટ સાથે હશે y ઘટક કેવા છે -35 છેદમાં x ઘટક એટલે કે 12 આવી રીતે થશે. તો આ ગણતરી કરી નાખો એટલે કેટલું મળે છે tan થીટા બરાબર માઇનસમાં 1 પોઈન્ટ સમથિંગ કઈક કિંમત આવશે. બરાબર. કેલ્સી ની અંદર એ ગણી નાખો અને આ વેગ જે આવશે એ કઈ રીતે આવશે તો કે જુઓ x ઘટક પ્લસ છે અને y ઘટક છે એ માઇનસ છે. તો આપણે આની અંદર બતાવવું હોય તો x ઘટક પ્લસ એટલે કે આ આવશે અને y ઘટક માઇનસ એટલે કે આ આવશે એટલે કે આ રીતે થશે આવી રીતે. આ જે સદિશ થશે એ કયું થશે vrb સદિશ આવું થશે. આ બાજુ 35 કિંમત છે એટલે આ બાજુનો ખૂણો ઓછો આવશે. આપણને જે મળશે આ ખૂણો મળશે થીટા બરાબર જે કિંમત તમે ગણી લ્યો અને કોષ્ટકમાં જુઓ કેટલું મળે છે. એપ્રોક્સિમેટ ખૂણાની કિંમત આવશે 71 ડિગ્રી એટલે કે આ ખૂણો આવશે 71 ડિગ્રી થશે. જો ઉલટું ગણો તમે તો આ ખૂણો મળે લગભગ 19 ડિગ્રી થાય. બરાબર. ટોટલ 90 થવું જોઈએ એટલે તમે બે રીતે જવાબ લખી શકો. છત્રી આ રીતે રાખવાની થશે તો આ રીતે આની સાથે બરાબર શિરોલંબ લંબ સાથે પૂર્વ તરફ 19 ડિગ્રીએ રાખવી જોઈએ છત્રી. તો પૂર્વ સાથે 71 ડિગ્રીએ રાખવી જોઈએ. તો આ રીતે આન્સર થશે 19 ડિગ્રીએ આવી રીતે રાખવી જોઈએ છત્રી. બરાબર. ત્યાં આપણને જે મળતો હતો જવાબ એ આપણે આ રીતે છત્રી રાખવી પડે એવો આન્સર આવતો. બરાબર. આની સાથે લંબ સાથે આ બાજુ કઈ તરફ આવશે એ આ તરફ અહીંયા પૂર્વ તરફ આવશે. એના પછી
સ્વાધ્યાયની અંદર 14મો દાખલો છે એ જુઓ. જેની અંદર આપણને કીધું છે કે એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ અવરના ઝડપથી વહી રહી છે. આ બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો NE એટલે કે નોર્થ અને E એટલે કે પૂર્વ, ઉત્તર પૂર્વ દિશામાં ફરકી રહી છે. એટલે કે આપણને અહીંયા હવાની ઝડપ આપી છે 72 કિલોમીટર પ્રતિ અવર અને એવું કીધું છે કે એ બંદર ઉપર એક નૌકા ઊભી છે, એનો ઝંડો ઉત્તર પૂર્વ દિશામાં ફરકી રહ્યો છે. તો અહીંયા તો આપણે પહેલા દિશા બતાવીએ કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો નૌકા સ્થિર છે અને એનો ઝંડો નોર્થ ઈસ્ટ આ રીતે ફરકી રહ્યો છે. તો જે બાજુ હવા ફૂંકાતી હશે, પવન ફૂંકાતો હશે, એ તરફ જ ઝંડો ફરકતો હશે. એટલે કે આ બાજુ જ પવનની ઝડપ થઈ અને આપણી કેટલી આપી 72 કિલોમીટર પ્રતિ અવર, આટલા ઝડપથી. એટલે આ જે છે એ પવનની દિશા થઈ અને ઝડપ થઈ 72 કિલોમીટર પ્રતિ અવર. પછી શું કીધું છે, જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ અવરના ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે. હવે આ નૌકા ઉત્તર દિશા એટલે કે આ દિશા થઈ આ દિશામાં અને કેટલી ઝડપ, તો કે 51 કિલોમીટર પ્રતિ અવર આટલી ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? તો પહેલા તો નૌકા સ્થિર હતી ત્યારે ઝંડો આ તરફ ફરકતો હતો, બરાબર. એટલે NE દિશા કીધી એટલે કે આ રીતે થશે 45 ડિગ્રી બંને બાજુથી આ રીતે ફરકતો હતો. પણ હવે જો નૌકા આ તરફ ગતિ કરે એટલે કે કઈ તરફ, ઉત્તર તરફ, તો હવે ઝંડો કઈ તરફ ફરકશે, બરાબર. તો હવે અહીંયા આપણે શું ગણવાનું થાય, તો કે પવન જે બાજુ હશે એટલે પવનનો વેગ નૌકાની સાપેક્ષે કઈ રીતે છે એ આપણે ગણવાનું થાય. તો પહેલા તો અહીંયા આપણે જમીનની સાપેક્ષે જે બંને ઝડપો આપેલી છે એ લખી દઈએ. તો જમીનની સાપેક્ષે ઝંડાનો વેગ કે અથવા તો પવનનો વેગ જેને આપણે કોઈ એક સિમ્બોલ વડે દર્શાવી દઈએ, પવનનો વેગ સ્મોલ a વડે દર્શાવી દઈએ, બરાબર, સદિશ બરાબર. તો એ કેટલું લખાશે, અહીંયા આપણને 72 કિલોમીટર પ્રતિ અવર આ મૂલ્ય આપ્યું અને ખૂણો આપ્યો છે 45 નો બંને બાજુ. તો આ બાજુ કેટલું કહેવાય અને આ બાજુ કેટલું કહેવાય, બરાબર. તો આપણે 72 મૂલ્ય હોય તો આ બાજુની કિંમત કેટલી થઈ કહેવાય એ લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ 72 cos 45 i કેરેટ થશે. શા માટે, તો કે આ ખૂણો 45 છે તો આ કેટલું થશે cos 45 અને આ કેટલું થશે sin 45. તો આ બાજુનું માપ જે છે એ કેટલું આવશે પ્લસ 72 sin 45 જે કેરેટ. હંમેશા x ઘટક જે હોય એ cos વિધેયનો હોય અને y ઘટક હોય sin વિધેય. આ રીતે યાદ રાખવાનું. 45 ખૂણો છે એટલે કઈ પ્રોબ્લેમ નથી, બે sin 45 અને cos 45 ની કિંમત સરખી જ આવશે. પણ તો અહીંયા કદાચ 60 ડિગ્રી કીધું હોય તો cos 60 જે આ બાજુનું માપ થશે અને આ બાજુનું sin 60. અહીંયા 30 ડિગ્રી કીધું તો cos 30 આ બાજુનું થશે, sin 30 આ બાજુનું થશે. આગળ એની કિંમત ગુણી દેવાની, આ રીતે ઘટક પાડવાના જે આપણે સદિશ
કેવી રીતે દર્શાવો ત્યારે સમજ્યા હતા કે આ રીતે આપણે આમ જોડી દઈએ, આ ઘટક cos વિધેયનું થાય, આ ઘટક sin વિધેયનું થાય, બરાબર. એટલે આવી રીતે આપણે બે ભાગ પાડી દઈએ. તો આની કિંમત કેટલી થાય? 72/√2, કેમ કે cos 45 1/√2 થશે, i કેરેટ પ્લસ 72/√2 જે આ રીતે થશે. બંને પ્લસ આવશે કારણ કે આ x અક્ષ આપણે આને કહી દઈએ અને y અક્ષ કહી દઈએ, તો આ ધન y આ ધન x, તો બંને પ્લસ આવશે. આ જ રીતે આપણે લખીએ નૌકા માટે, બરાબર. કેમ કે 51 કિલોમીટર જે આપી છે એ નૌકા માટે જ આપી છે. તો નૌકા જમીનની સાપેક્ષે નૌકા નો વેગ જેને vb વડે દર્શાવી દઈએ, જે કઈ તરફ છે? ઉત્તર તરફ, જે y અક્ષની દિશામાં છે, એટલે આપણે એવું કહી શકીએ 51 જે કે આ બંને ઝડપ કિલોમીટર પ્રતિ અવરમાં છે. તો આપણે અહીંયા શું ગણવાનું થાય? પવનનો વેગ નૌકાની સાપેક્ષે કઈ દિશામાં હશે એ આપણને પૂછ્યું છે. તો હવે આપણે એ લખી દઈએ, પવનનો વેગ નૌકાની સાપેક્ષે લખાશે કેવી રીતે? પવનનો વેગ એટલે કે a, નૌકાની સાપેક્ષે એટલે કે b, vab. તો va સદિશ માઇનસ vb સદિશ થશે. તો vab સદિશ બરાબર va એટલે કેટલું માપ છે? તો કે 72/√2 i કેરેટ પ્લસ 72/√2 જે કેરેટ માઇનસ vb એટલે કેટલું માપ છે? 51 જે કેરેટ, આવું થશે. તો vab બરાબર અહીંયા ગણતરી કરી નાખવાની કેલ્સીની અંદર, બાદબાકી કરી નાખવાની, બરાબર. એટલે અહીંયા જે જવાબ આવશે કેટલો આવશે? ગણતરી કરો કેલ્સી, કેલ્સીની અંદર આ તમે ગણ નાખો, બરાબર. અત્યારે મારી પાસે કેલ્સી નથી, નહીંતર હમણાં હું ગણી બતાવી દે. આ જે આન્સર આવશે સમથિંગ આપણે ગણી લઈએ 72/1.41 એવું થશે. એટલે કે જે કિંમત આવશે 51 ની નજીક જ આવશે. આ કિંમત જે આવશે ને સમથિંગ એ ઘટક જે છે એ 0 ની નજીક આવશે, 0 પોઈન્ટ આવશે સમથિંગ, થોડું ઘણું કદાચ, બરાબર. તો આવું થશે. તો ગણી જોઈ તમે કેલ્સીમાં, બરાબર. જે કેરેટ વાળા માટે બાદબાકી થશે તો આની નજીકની કિંમત આવશે, 0 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે એનો અર્થ એવો થાય આ જે કિંમત આવી 72/√2 i કેરેટ આવું આવશે. એટલે કે ઈ જે ઝડપ આવશે એ આ રીતે આવશે, અને કદાચ આવે તો પણ માઇનસ ઘટક જેવો તેવો રહેશે લગભગ મારા અંદાજ મુજબ. એટલે કે આવી રીતે દિશા થશે સાપેક્ષ વેગ, આ રીતે. તો આ vab કઈ રીતે થશે? બરાબર, પૂર્વ દિશા તરફ આવશે, અને કદાચ ખૂણો રહીએ તો એ માઇનોર રહેશે. એટલે કે એક એપ્રોક્સિમેટ આપણે કેવું હોય તો પૂર્વ દિશા તરફ ઝંડો ફરકશે, બરાબર. એવું આપણે કહી શકશું. તો આ તમે કેલ્સીમાં ખાલી ગણી નાખજો એટલે તમને આઈડિયા આવી જાય, બરાબર. અને કદાચ 0 પોઈન્ટ સમથિંગ કિંમત આવે તો tan θ બરાબર તમે ગણશો તો એ કિંમત 0 પોઈન્ટ સમથિંગ જ આવશે. એટલે થીટાની કિંમત 0 પોઈન્ટ સમથિંગ જ આવશે. એટલે કે અહીંયા કઈ એટલો બધો ફરક નહીં પડે. એટલે આપણે એપ્રોક્સિમેટ કેવું હોય કહી શકીએ પૂર્વ તરફ ઝંડો ફરકશે, બરાબર. જે તમે ગણી શકશો ત્યાં આરામ. હવે લગભગ સાપેક્ષ વેગના દાખલા બીજા નથી, બરાબર. નવા ટોપિક નવા વિડીયોની અંદર આપણે જોઈશું.